તો વિદ્યાર્થી મિત્રો, આગળ આપણે કુલમના નિયમની સદિશ સ્વરૂપે રજૂઆત અને સંપાતપણાના સિદ્ધાંતની ચર્ચા કરી. જોડે બે ઉદાહરણ પણ જોયેલા. હવે આપણે ચર્ચા કરીશું વિદ્યુત ક્ષેત્ર, ઇલેક્ટ્રિક ફિલ્ડ. વિદ્યુત ક્ષેત્ર ઈ સંજ્ઞા વડે દર્શાવાય. ઇલેક્ટ્રિક ફિલ્ડ સદિશ રાશિ છે. વિદ્યુત ક્ષેત્ર પહેલા ચર્ચા કરીશું આપણે બિંદુવત વિદ્યુતભાર માટે. બિંદુવત વિદ્યુતભારથી ઉત્પન્ન થતું વિદ્યુત ક્ષેત્ર. કોઈ આમ પદ્ધતિ લઈએ. આ એનું ઉગમ બિંદુ. ઉગમ બિંદુ પર વિદ્યુતભાર લઈએ Q, કેપિટલ Q. P બિંદુ આગળ વિદ્યુતભાર લઈએ Q0. આ અંતરને લઈએ R. તેનો સ્થાન સદિશ R કહી શકાય. બિંદુવત વિદ્યુતભાર કયો લીધો? કેપિટલ Q. ઉગમ બિંદુ પર લીધો. Q0 કયા બિંદુ પર લીધો? P બિંદુ પર. એનો સ્થાન સદિશ કયો લીધો? R. આમ તો વિદ્યુત ક્ષેત્ર, આવો જ એક શબ્દ તમે આગળ ભણેલા હોય, ચુંબકીય ક્ષેત્ર. યાદ છે ચુંબકીય ક્ષેત્ર કોને કહેવાય? કે ચુંબકની આસપાસ જેટલા વિસ્તારમાં તેની અસર થતી હોય એને ચુંબકીય ક્ષેત્ર કહેવાય. સેમ આવું જ છે વિદ્યુત ક્ષેત્ર, કે વિદ્યુતભારની આસપાસ જેટલા વિસ્તારમાં તેની અસર થતી હોય તે વિસ્તારને પણ શું કહી શકાય? વિદ્યુત ક્ષેત્ર. આપણે એક બિંદુવત વિદ્યુતભાર લીધો Q, યામ પદ્ધતિના ઉગમ બિંદુ પર લીધો. બીજો એક વિદ્યુતભાર P બિંદુ પર લીધો Q0. એનો સ્થાન સદિશ કયો લીધો? R. તો વિદ્યુત ક્ષેત્ર કેટલું મળે? E. ક્યાં? R અંતરે. એટલે E of R એ શું બતાવે? R અંતરે વિદ્યુત ક્ષેત્ર. કેટલું? તો કે F/Q0. F of R લખી શકાય. હવે F એટલે શું હતું? બળ. યાદ કરો કુલમ્બના નિયમનું સૂત્ર. આ બે વિદ્યુતભાર છે, એના વચ્ચે લાગતું બળ જોતું હોય F, તો F નું સૂત્ર શું હતું? K Q1 Q2 upon R square. પણ સદિશ હોય તો પાછળ R કેરેટ મૂકવો પડે. સૂત્ર કુલમ્બના નિયમનું છે કે Q1 Q2 upon R square. Q1 ની જગ્યાએ કેપિટલ Q છે, Q2 ની જગ્યાએ Q0 છે. બે વચ્ચેનું અંતર R, તો એનો એકમ સદિશ R કેરેટ. K ન લખવો હોય તો શું લખવાનું કીધું હતું? 1/4πε0. તો આ બળનું સૂત્ર અહીંયા વાપરવા જાવ તો શું થાય? F ની જગ્યાએ શું મૂકો? K Q Q0 upon R square R caret upon Q0. તો નીકળી જશે. તો બાકી શું વધ્યું? કે E બરાબર K Q by R square R caret. K ન લખવું હોય તો 1/4πε0. આના પરથી બળનું સૂત્ર લખીએ તો શું લખાય? F બરાબર Q0E. બળનો એકમ ન્યૂટન, Q0 નો કુલમ્બ. તો E નો એકમ શું થાય? તો E એટલે બળ ભાગ્યા વિદ્યુતભાર એટલે ન્યૂટન પ્રતિ કુલમ્બ. તો વિદ્યુત ક્ષેત્રનો એકમ શું થશે? ન્યૂટન પ્રતિ કુલમ્બ. ન્યૂટન પ્રતિ કુલમ્બ ન લખવું હોય તો વોલ્ટ પ્રતિ મીટર. બે એકમ લઈ શકાય, ન્યૂટન પ્રતિ કુલમ્બ અથવા વોલ્ટ પ્રતિ મીટર.
તો અહીંયા કેપિટલ Q ના કારણે વિદ્યુતભાર ઉત્પન્ન થાય, વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન થાય છે, તો આને કહી શકાય સ્ત્રોત વિદ્યુતભાર. કોના વડે નક્કી કર્યો? Q0 વડે. તો Q0 ને કહેવાય પરીક્ષણ વિદ્યુતભાર. Q0 ને શું કહેવાય? પરીક્ષણ વિદ્યુતભાર, ટેસ્ટ ચાર્જ. અને કેપિટલ Q ને શું કહેવાય? સ્ત્રોત વિદ્યુતભાર, એનો સોર્સ છે. આના પરથી અમુક મુદ્દાઓની જાણકારી મેળવી શકાય. એકમ કયો કીધો તમને? એક તો ન્યૂટન પ્રતિ કુલમ અથવા વોલ્ટ પ્રતિ મીટર. જો હું Q0 1 કુલમ લઉં તો F અને E સરખા થઈ જાય. એટલે Q0 1 એકમ લઈએ તો જે વિદ્યુત બળ ઉત્પન્ન થાય છે એ જ શું થઈ ગયું? વિદ્યુત ક્ષેત્ર. તો વિદ્યુત ક્ષેત્રની વ્યાખ્યા બીજી રીતે પણ બનાવી શકાય કે એકમ વિદ્યુત ભારના કારણે તેના પર લાગતા વિદ્યુત બળને અથવા કુલંબીય બળને વિદ્યુત ક્ષેત્ર કહેવાય. બીજું Q0 સૂત્રમાં મૂકતા તો ઉડી જતો તો આમ પણ છેલ્લે સૂત્રમાં Q0 પરીક્ષણ વિદ્યુતભાર આવતો નથી, કેમ કે F Q0 ના સમપ્રમાણમાં કહેવાય, પણ F/Q0 કરીએ એટલે વિદ્યુત ક્ષેત્ર Q0 પર આધારિત નથી. બીજું પરીક્ષણ વિદ્યુતભાર નજીક લાવીએ કે દૂર લઈ જઈએ છીએ, આના વિદ્યુત ક્ષેત્રમાં કોઈ ફરક નહીં પડે. આ અંતર પર આધારિત છે પણ આના મૂલ્ય પર આધારિત નથી. Q0 થી સ્વતંત્ર થઈ ગયું. એના માટે પરીક્ષણ વિદ્યુતભાર શક્ય તેટલો નાનો લેવામાં આવે. પરીક્ષણ વિદ્યુતભાર કેવો લેવામાં આવે? શક્ય તેટલો નાનો લેવામાં આવે છે. આના પરથી વિદ્યુત ક્ષેત્રની વ્યાખ્યા શું કીધી કે એકમ વિદ્યુતભારના કારણે લાગતા વિદ્યુત બળને અથવા કુલંબીય બળને વિદ્યુત ક્ષેત્ર કહેવાય. જેના પરથી એકમ બની જાય ન્યૂટન પ્રતિ કુલમ. બીજો કયો યાદ રાખી શકાય? વોલ્ટ પ્રતિ મીટર. બીજું કીધું પરીક્ષણ વિદ્યુતભાર શક્ય એટલો નાનો લેવામાં આવે. હા, અંતર પર આધારિત છે. જેમ અંતર વધશે એમ છેદ મોટો થશે તો કિંમત નાની થશે. વિદ્યુતભાર આપણે કીધું તો બે પ્રકારના હોય, ધન અને ઋણ. ધન વિદ્યુતભારનું વિદ્યુત ક્ષેત્ર લેવું હોય તો ત્રિજ્યાવર્તી દિશામાં હોય. પણ ધનનું વિદ્યુત ક્ષેત્ર બહારની તરફ હોય. ઋણ વિદ્યુતભારનું વિદ્યુત ક્ષેત્ર પણ ત્રિજ્યાવર્તી કહેવાય. ધનનું પણ કેવું હતું? ત્રિજ્યાવર્તી. ઋણનું પણ કેવું છે? ત્રિજ્યાવર્તી. પણ આ બહારની તરફ હતું, ઋણનું ક્યાં આવશે? અંદરની તરફ. એ શું બતાવે? વિદ્યુત ક્ષેત્ર ત્રિજ્યાવર્તી છે, કેન્દ્રગામી છે, પણ ઋણનું અંદર તરફ છે, ધનનું બહારની તરફ છે. કોઈ એક વિદ્યુતભારથી સમાન અંતરે ગમે તેટલા બિંદુ લો તમે, એ દરેક બિંદુએ વિદ્યુત ક્ષેત્ર સરખું મળશે, કેમ કે સમાન અંતર માટે r સરખો થઈ જવાનો. એનો અર્થ કે ગોળાના કેન્દ્ર ઉપર વિદ્યુતભાર લઈએ તો ગોળાની સમગ્ર સપાટી પર વિદ્યુત ક્ષેત્ર કેવું મળે? સમાન મળે. ગોલીય સમમિતિ કહેવાય છે. તો વાત કરીએ આપણે બિંદુવત વિદ્યુતભારનું વિદ્યુત ક્ષેત્ર. વિદ્યુત ક્ષેત્રની સાદી વ્યાખ્યા કઈ કીધી હતી તમને? ચુંબકીય ક્ષેત્રની જેમ જ. ચુંબકીય ક્ષેત્રની વ્યાખ્યા યાદ છે ને કે ચુંબકની આજુબાજુ જેટલા વિસ્તારમાં ચુંબકીય અસર થતી હોય, એવું જ અહીંયા વિદ્યુતભારની આસપાસ જેટલા વિસ્તારમાં એની અસર થતી હોય એ વિદ્યુત ક્ષેત્ર. શોધવા માટે શું કર્યું આપણે? ઉગમ બિંદુ ઉપર કેપિટલ Q વિદ્યુતભાર લીધો, એનાથી r અંતરે P બિંદુ લીધું કે જ્યાં આપણે વિદ્યુત ક્ષેત્ર શોધવું છે, ત્યાં કયો વિદ્યુતભાર લીધો? Q0. Q0 ને શું નામ આપ્યું હતું? પરીક્ષણ વિદ્યુતભાર. કેપિટલ Q ને સ્ત્રોત વિદ્યુતભાર. આ બે વચ્ચે લાગતું બળ કેટલું? તો કુલમના નિયમની મદદથી કે Q1 Q2 એટલે આ બે આવશે /r² r કેરેટ. વિદ્યુત ક્ષેત્ર માટે શું કર્યું? F/Q0. F નું સૂત્ર મૂકો, Q0 મૂકો, Q0 નીકળી જશે. એનો અર્થ એવો થાય કે વિદ્યુત ક્ષેત્ર Q0 થી સ્વતંત્ર થઈ ગયું.
આના પરથી વ્યાખ્યા બનાવવી હોય તો Q0 છેદમાં લાવો એકમ ધન વિદ્યુત ભારના કારણે ઉત્પન્ન થતા વિદ્યુત બળને, કેમ કે કોઈ પણ વ્યાખ્યામાં છેદમાં જે આવે ને એની આગળ એકમ શબ્દ વપરાય કે એકમ ધન વિદ્યુત ભારના કારણે ઉદ્ભવતા વિદ્યુત બળને વિદ્યુત ક્ષેત્ર કહેવાય, જેના પરથી એકમ લીધો ન્યૂટન પ્રતિ કુલમ્બ અથવા બીજો કયો કીધો વોલ્ટ પ્રતિ મીટર. બીજો આપણે કીધું પરીક્ષણ વિદ્યુત ભાર શક્ય એટલો નાનો લેવાનો, Q0 થી સ્વતંત્ર છે, અંતર r પર આધારિત છે. એના માટે મેં કીધું કોઈ બિંદુઓ વિદ્યુત ભારથી સમાન અંતરે જેટલા પણ બિંદુઓ હોય આ દરેક બિંદુ આગળ વિદ્યુત ક્ષેત્ર કેવું મળે? સમાન મળે. ગોળાના કેન્દ્ર પર વિદ્યુત ભાર લઈએ તો એની સમગ્ર સપાટી પર વિદ્યુત ક્ષેત્ર કેવું મળશે? સમાન મળશે. ધન વિદ્યુત ભારનું વિદ્યુત ક્ષેત્ર કે ઋણનું બંને ત્રિજ્યાવર્તી હોય, પણ ધનનું વિદ્યુત ક્ષેત્ર બહારની દિશામાં હોય, ઋણનું વિદ્યુત ક્ષેત્ર અંદરની દિશામાં હોય. તો આ કોની વાત કરીએ આપણે? બિંદુવત વિદ્યુત ભારના કારણે ઉત્પન્ન થતું વિદ્યુત ક્ષેત્ર. પણ જો વિદ્યુત ભારોનું તંત્ર હોય તો વિદ્યુત ભારોના તંત્રના કારણે વિદ્યુત ક્ષેત્રની ચર્ચા કરી છે. તો જ્યારે વિદ્યુત ભારોનું તંત્ર એટલે ઘણા બધા વિદ્યુત ભાર આવે તો શું કરવું? તો કુલમ્બનો નિયમ તો વાપરવો જ પડે. જોડે કયો નિયમ? સંપાતપણાનો સિદ્ધાંત. કુલમ્બનો નિયમ અને એની જોડે કયું વાપરવું પડે? સંપાતપણાનો સિદ્ધાંત. કોઈ આમ પદ્ધતિ 3 અક્ષ લઈ શકાય, x y અને z. આમાં કોઈ એક વિદ્યુત ભાર છે Q1, આ ઉગમ બિંદુ O, તો આનો સ્થાન સદિશ કયો કહેવાય? R1. બીજો વિદ્યુત ભાર લઈએ Q2, સ્થાન સદિશ કયો? R2. કોઈ એમ કે મારે ત્રીજો વિદ્યુત ભાર લેવો છે, ડાયરેક્ટ લઈ લઈએ n, Qn, તો સ્થાન સદિશ કયો કહેવાય? Rn. તેનો કે તંત્ર લેવું છે તો આપણે વિદ્યુત ભાર લઈએ Q1, Q2, Q3, Q4, Qn સુધી. તો ઉગમ બિંદુથી એના સ્થાન સદિશ કયા લેવાય? R1, R2, R3 થી Rn સુધી. હવે અહીંયા કોઈ એક બિંદુ છે P ને અહીંયા વિદ્યુત ક્ષેત્ર આપણે શોધવું છે. તો ચલો Q1 ના કારણે P પાસે વિદ્યુત ક્ષેત્ર કેટલું? કોના કારણે? Q1 ના કારણે P પાસે આમ મળશે, જેને નામ આપીએ E1. તો E1 કેટલો થાય? તો E નું સૂત્ર આપણે શું કીધું? KQ/R². તો K, Q ની જગ્યાએ કોણ આવશે? Q1. એના માટે અંતર કયું? R1². તો R1 કેરેટ. આ કોના કારણે વિદ્યુત ક્ષેત્ર લીધું? Q1 ના કારણે. કયા બિંદુએ? P બિંદુએ. ચલો Q2 ના કારણે જોતું હોય તો અહીંથી આમ લંબાવો, આમ મળશે E2. તો E2 કેટલો મળશે? કે Q2/R2², R2 કેરેટ. આ જ રીતે n ના કારણે જોતું હોય તો આમ મળશે Qn, સોરી En. તો En કેટલો થશે? કે Qn/Rn², Rn કેરેટ. Q1, Q2, Q3 Qn સુધી મળે, બધા વિદ્યુત ક્ષેત્ર મળે. હવે સંપાતપણાનો સિદ્ધાંત વાપરવા જઈએ તો P પાસે કુલ વિદ્યુત ક્ષેત્ર E કેટલું? આ બધાના સરવાળા જેટલું, E1 વત્તા E2 વત્તા ક્યાં સુધી આવશે? En સુધી. સૂત્ર શું હતું? કે Q1/R1² R1 કેરેટ, કે Q2/R2² R2 કેરેટ. આવું લાસ્ટમાં કયું આવશે?
કે qn upon rn સ્ક્વેર rn કેરેટ કોમન શું નીકળે કે બાકી બધું કૌંસની અંદર આવશે જો વિસ્તૃત સ્વરૂપ ન લખવું હોય તો સિગ્મા સ્વરૂપે લખી શકાય કોણ આવશે સિગ્મામાં કે નીકળી ગયો તો qi upon ri સ્ક્વેર ri કેરેટ i ક્યાંથી ક્યાં સુધી આવશે તો 1 2 3 4 5 n સુધી તો કુલ વિદ્યુત ક્ષેત્ર મળ્યું કોનો ઉપયોગ કર્યો સંપાતપણાના સિદ્ધાંતનો એટલે જ્યારે તંત્ર માટે વાત કરો છો ત્યારે કુલમ્બના નિયમની મદદથી બળ મળે બળથી વિદ્યુત ક્ષેત્ર મળે આ બધા વિદ્યુત ક્ષેત્રનો સરવાળો કરવા સદિશ સરવાળો કરવા સંપાતપણાના સિદ્ધાંતનો ઉપયોગ કરવો પડે તો આગળ જેમ વિદ્યુત ભારની અંદર આપણે સંપાતપણાના સિદ્ધાંતનો ઉપયોગ કરી બળ શોધ્યું હતું કુલમ્બનું બળ એ જ રીતે અહીંયા શું મેળવી શકાય વિદ્યુત ક્ષેત્ર રીત બંનેની સરખી જ છે તો આ થયું વિદ્યુત ક્ષેત્ર બિંદુવત વિદ્યુત ભારનું અને વિદ્યુત ભારોના તંત્રનું